તો આપણે જાણ્યું કે ગાયનેકોમેસ્ટિયા એટલે શું, એ થવાનું કારણ અને એ કઈ રીતે તમે જાતે આઈડેન્ટિફાઈ કરી શકો. હવે આપણે જાણીશું કે ગાયનેકોમેસ્ટિયા ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે અને એમના રિઝલ્ટ કેવા હોય છે. દોસ્તો, હું ડૉક્ટર દિલીપ વરિયા, કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન. તો આજે આપણે જાણીએ ગાયનેકોમેસ્ટિયામાં કઈ રીતે પ્લાસ્ટિક સર્જરી થાય છે. દોસ્તો, ગાયનેકોમેસ્ટિયામાં બે કમ્પોનન્ટ હોય છે, એક ગ્લેન્ડ અને ચરબી. તો આપણે લાઇપોસક્શનથી આજુબાજુની ચરબી ઓછી કરી દઈએ છીએ અને આ લાઇપોસક્શનને કારણે ગ્લેન્ડની આજુબાજુનું જોડાણ છૂટી જાય છે અને એટલે નિપલ પાસે અથવા તો છાતીના સાઈડના ભાગેથી નાના કાપો કરી અને પછી આપણે સંપૂર્ણ ગ્લેન્ડ બી કાઢતા હોઈએ છીએ. એટલે કે ગાયનેકોમેસ્ટિયા સર્જરીમાં બે ભાગ છે, ગ્લેન્ડને કાઢવી અને આજુબાજુની ચરબીને લાઇપોસક્શનથી દૂર કરવી. આ સર્જરી ડે કેર સર્જરી છે. આ માટે લાંબુ રોકાણની જરૂર નથી. આ સર્જરીની રિકવરી 2 દિવસમાં થઈ જતી હોય છે. ત્રીજા દિવસે તમે ઓફિસ વર્ક જોઈન કરી શકો છો. હા, 1 અઠવાડિયા સુધી તમને છાતીમાં થોડું ડિસ્કમ્ફર્ટ લાગશે. આ સર્જરી બાદ 3 વીકમાં તમે રૂટીન કસરત અને કાર્ડિયાક એક્ટિવિટી કરી શકો છો. હેવી જીમ એક્ટિવિટી જેવી કે પુશઅપ, ડિપ્સ એવું તમે 8 વીક પછી ચાલુ કરી શકો છો. દોસ્તો, આ સર્જરીમાં કોઈ કાપો રહેતો નથી, વધુ પડતું પેઇન થતું નથી અને સરળતાથી રિકવરી આવી જતી હોય છે. ધન્યવાદ.